ષટતિલા એકાદશી વ્રત કથા। ષટતિલા એકાદશી વ્રત કથા ધર્મનિષ્ઠ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, ભગવાન, મૃત્યુ લોકમાં આવેલ પ્રાણીઓ પ્રાય પાપ કર્મ કરે છે, એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો। એની શું વિધિ છે, એનું ફળ શું છે, કૃપા કરીને આ બધી વાતો અમને કહો। શ્રીકૃષ્ણ બોલ્યા, નૃપશ્રેષ્ઠ, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી ષટતિલા ના નામથી પ્રખ્યાત છે। એ બધા પાપોનો નાશ કરનારી છે। મુનિ પુલસ્ત્ય એની જે પાપહારીની કથા દાલવ્યને કહી હતી તે સાંભળો। આ એકાદશી પોષ મહિનો આવે ત્યારે આવે છે। આ વ્રત કરનારે સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ। શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો। એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો। બરાબર સ્થાન નક્કી કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાદિદેવ શ્રીહરિની પૂજા કરવી। કોઈ ભૂલ થઈ જાય તો શ્રીકૃષ્ણનું નામોચ્ચારણ કરવું। રાત્રે જાગરણ અને હોમ કરવો। ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રીહરિની પૂજા કરવી। ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રીકૃષ્ણનું ઉચ્ચારણ કરતા કરતા કોળું, નાળિયેર અથવા બીજોરોના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું। જો તમારી પાસે બીજી બધી સામગ્રીના અભાવ હોય તો 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે। અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે, હે શ્રીકૃષ્ણ, આપ ઘણા દયાળુ છો, અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો। અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ, આ અમારા પર પ્રસન્ન થાઓ, આને નમસ્કાર છે। મેં આપેલ અર્ધ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો। ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી। એને છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરો। દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાય। પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું। બીજું, વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ। એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે। તલથી સ્નાન હોમ કરવું, તલનું મુક્ત કરવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો। આ પ્રમાણે આ એકાદશીમાં 6 કાર્યમાં તલનો ઉપયોગ થવાથી આ ષટતિલા એકાદશી કહેવાય છે કે જે બધા જ પાપોનો નાશ કરનારી છે। અવતરણ ચિહ્ન। ષટતિલા એકાદશી વ્રતની બીજી કથા। દંતકથા અનુસાર એક સમય હતો જ્યારે કાશીમાં એક ગરીબ આહિર રહેતો હતો। તે ખૂબ જ ગરીબ હતો અને તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જંગલમાંથી લાકડા કાપીને વેચતો હતો। તે દિવસોમાં જ્યારે તેનું લાકડું વેચાતું ન હતું ત્યારે તે અને તેનો પરિવાર ભૂખ્યો રહેતો। એક દિવસ તે શાહુકારના ઘરે લાકડા વેચવા ગયો। તેણે જોયું કે શાહુકારના ઘરે કોઈ તહેવારની તૈયારીઓ ચાલી રહી છે। તે શાહુકારને પૂછવા માટે ઉત્સુક હતો કે તે શું તૈયારી કરી રહ્યો છે। તેને ડરતા ડરતા શાહુકારને પૂછ્યું તો શાહુકારે કહ્યું કે આજે ષટતિલા એકાદશીના વ્રતની તૈયારીઓ ચાલી રહી છે। શેઠે જણાવ્યું કે આ એકાદશી ખૂબ જ પવિત્ર છે। તેનું નિયમિત વ્રત કરવાથી અને વિષ્ણુની પૂજા કરવાથી દરિદ્રતા, સંસારની તમામ પરેશાનીઓ, રોગો, પાપ વગેરેનો અંત આવે છે। આ વ્રત કરનારને શ્રી હરિના વિશેષ આશીર્વાદ મળે છે અને ધન અને સંતાન પ્રાપ્ત થાય છે। જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેમના જીવનમાં સુખ અને સૌભાગ્ય આવે છે। આ વાતની જાણ થતાં આહિર ઘરે પહોંચ્યા અને તેમની પત્નીને ષટતિલા એકાદશીનું મહત્વ જણાવ્યું। જે બાદ બંનેએ ઉપવાસ કર્યા હતા। પરિણામે ભગવાન નારાયણે તેને વરદાન આપ્યું અને તે ગરીબમાંથી ધનવાન બન્યો। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી।
કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.